મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલમાં દાખલ થયેલા 75 ગ્રામ એમડી ડ્રગ્સના ગુનાના વોન્ટેડ આરોપી આસિફ કાસમ રાજકોટવાળાને સુરત લાલગેટ વિસ્તારમાંથી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થોની સપ્લાય કરતા માફિયાઓ તથા આવી ગેંગના સિન્ડિકેટ વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા સુરત ક્રાઇમ બ્રાન્ચ સતત કાર્યરત હોય છે. સુરત ક્રાઇમ બ્રાન્ચને મળેલી માહિતી અનુસાર મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલમાં દાખલ થયેલ 75 ગ્રામ એમડી ડ્રગ્સના ગુનાનો વોન્ટેડ આરોપી આસિફ કાસમ રાજકોટવાલા હાલમાં સુરત શહેરમાં ચોક બજાર તથા લાલગેટ વિસ્તારમાં ફરે છે, જેથી સુરત ક્રાઇમ બ્રાન્ચ તથા મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી લાલગેટ પંડોળની પોલ જસ્ટિન પેલેસ પાસેથી આરોપી આસિફ કાસમ રાજકોટવાલાને ઝડપી પાડી મુંબઈ પોલીસને કબજો સોંપ્યો હતો.